છે કલર બલર પાછો લાગે છે કેટલા દિવસથી આ કામ ચાલુ હતું હવે પૂરું થયું છે તો તમને બતાવી દઉં મારો રૂમ અને ચિરાગનો રૂમ એટલે ચાચુનો રૂમ એના મમ્મીનો બધાનો રૂમ અત્યારે રેડી થઈ ગયો છે ઉપરના નીચે તો તમે જોઈ લો ઘર અત્યારે એકદમ ચકાચક થઈ ગયું છે સાફ સફાઈ બાકી છે પણ કહેવાય ને જો લાગે છે અત્યારે પહેલાં કરતાં ઘણું બધું સારું લાગે છે કારણ કે પહેલાં તો ટાઇલ્સ નથી કે કાંઈ નહીં એટલે કલરે નહીં બધું પ્લાસ્ટર હતું તમે જોઈ લો અત્યારે બધા તમારા બધાના આશીર્વાદ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ઘર આ છે એના ચાચુનો રૂમ એના ચિરાગ આખો દી અહીંયા જ બેઠો હોય કાંઈ કામ ધંધો કરે નહીં આ ચાચુ એના ચાચુના ત્યાં નાનું બેબી આવવાનું છે એટલે એના માટે એના ચાચુએ ફોટો લગાવ્યો છે ભાઈ અમારા શિવાજીના કહેવાય ને ફેન છે તો છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો છે એના વાઈફનો છે તો તમે જોઈ લો આપણું ઘર એકદમ ચકાચક રેડી થઈ ગયું છે આ છે નાનું અમથું મારું રસોડું કિચન જો રેડી છે રૂમ રસોડામાં પણ કલર બ્લર થઈ ગયો આ એની મમ્મીનો હંચો છે ચિરાગની તો આ છે મારો રૂમ આ છે મારા ધર્મના પત્ની અને આ છે એના ચાચુ જો આ અમે હું ને મારો ભાઈ લેવા ગયા હતા આ ટાઇલ્સ બહુચરાજી ત્યાંથી લાવ્યા હતા તો મૂકી તો પડી હતી પણ એ ત્યાં તો કહેવાય ને જોશમાં લાવી દીધું તો આ છે અમારો નંદકુમાર નાનો કાનુડો શું કરે લ્યા હે આ જુઓ તમે બધું રમણ કરીને બેઠો છે અને અત્યારમાં કોઈ કામ હોતું નહીં તો તમને કેવું લાગ્યું ઘર કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા બ્લોગ જોતા રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઉઠ્યો ત્યાં તો જોયું તો ભાઈ પાકીટ લઈને બેઠો છે હવે શું કરે લે શેઠનો ફોન આવ્યો શેઠનો ફોન આવ્યો તો ગુમ થઈ ગયા શેઠની હાથ જવરી છે લાગે આ જો નોટ ફાટી જાહે પૈસા લે હા ગુડ મોર્નિંગ કે બધાને ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ કે બધાને આ જો આ છે એની મમ્મી આખો દી શિખર હું જોતી હોય ને ફોનમાં એ જ નહીં ખબર પડતી અને આ એના ચાચુ છે આજ તો અમારે ઘણું બધું કામ કરવાનું છે ઘરે રજા છે એટલે અને આ ભાઈ જો અત્યારમાં આ જ ધંધો કરે અમારે પાકી ખોલીને પૈસા જઈએ એ શું હોય હે હાય ગુડ મોર્નિંગ હાય કેજી બધા આમ કેજી હાય તો આજ તો ઘણું બધું કામ કરવાનું છે એટલે આપણે બ્લોગની અંદર જોડાયેલા રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આગળ વિડીયોની અંદર કેવું આજે રજાના દિવસે ઘણું કામ કરવું પડે છે યાર પૈસા લાય જીરા કે અબે પૈસા લાય ભાઈ લાય હા જો હોશિયાર એના ચાચુને મારા પાકીટમાં પૈસા લઈને તારા ચાચુને આપવાના હેલા હા જો ક્યાં હંતાડે છે હા જો મારા કાગળો લઈ અને અત્યારે એ હંતાડી રહ્યો છે એના ચાચુની બ્લોગ ચેનલ છે પાયલ હા તમે જો અત્યારે એડિટિંગ કરી રહ્યો છે તો એની પણ એક બ્લોગ ચેનલ છે એને પણ કહેવાય ને સપોર્ટ કરજો હું એને છેલ્લે લાસ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશ તો તમે એની વિઝિટ કરજો એની વાઈફના ને એના જ વિડીયોઝ હોય છે તો આ અમારા કાનુડાની છે ઓય પૈસા લાય ભાઈ પૈસા લાય યાર આવું ના હોય કોને લીધા પૈસા મારા આમાં હે જો આમાં છે હા એકદમ ચકાચક આ છે અમારા ચકલીઓના માળા મારી મમ્મી બનાવે છે તો હું જઈ રહ્યો છું ઉપરના રૂમમાં અહીંયા ચકલીઓ છે અને આ મારી ચકલી આવી હતી પેલી હા હા જો રાણાજીનું કામકાજ કે રાણાનો રૂમ છે ને અમારા બધા કરતા રાણાનો રૂમ સ્પેશિયલ છે આમાં રાણાજી તમે જોયા આ રે રાણાજી અમારા વિડીયોમાં ઓછા જોવાય ગમે ત્યારે ઓછા દેખાય એમને હાઇલાઇટ થવું ગમતું નથી બહુ હે ને જોરદાર રૂમ હોય છે અમારા
સ્પેશિયલ રાણે એના માટેનો રૂમ બનાવ્યો છે. જો તમે લાઇટિંગ વાઇટિંગ બધું. તમારો રૂમ કેવો લાગ્યો રાણાનો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને તમારે આવું કામ કરાવવું હોય તો અમારી જોડે એક ભાઈ છે, એને કરી આપ્યું છે, તો તમે જોઈ લો રૂમ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા યાર. તમે વિડીયો તો જોવો છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાવી યુટ્યુબર કરે સફાઈ કરે. 200 રૂપિયા દાડી હાલ તું બોલાવે કે 200 રૂપિયા દાડી હાલ બધું કરી નાખીશ ને. કચરો પોતો આજ ન તારી જવાબદારી. હવે 200 રૂપિયા ઓલે તેના કચરા પોતા તૈયાર કરે, પોતાને વિમાન વેચી મારે. ઘરમાં ધૂળેટી રમે છે બેવ. ઉપર નો આસન ટાય પંખો પડી જાય તારો બા. એ રેવા દે. આજ તો ઘરે મજૂરી કરવાનો દાડો છે. શેઠને બપોર સુધી કામ પૂરું કરીને આવવાનું હોય. હા ચોક્કસ. આ જો ધૂળેટી રમેનું મોઢું જો કાળિયાનું. અને મારો કાળિયો દેવનો દીધેલો અમારે વિડીયો લઉં તો માથો પડે જો. તું સફાઈ કરી યાર. તદ તો પાણી લાવીને તો માટે જો અહેસાસ સફાઈ કર જલ્દી. વિડીયોમાં રમતા આવવા માટે છે ને એને બંધ કરી દીધું કામ. ચાલ હવે સફાઈ કર પડા. 200 रुपये वाला मजूर है वो हमारा भाई नहीं है मेरा. કેટલા ટ્રાય પાસ થયા તમે? તમારી ભેટની ચાર ટ્રાય 10 પાસ કરીએ અને ભાગે પાસ થઈ ગયા અમે. શું કે ચકાચક કરना છે. મેં રજાનો દાડો સદુપયોગ કરना છે. બૈરા તો કાંઈ કરે એમ નથી મારા. એને કહેવાય ને મનમાં હાલે. અત્યારે કેવું દેખાય છે ચકાચક? હમણાં કેવું હતું? હા છે મારો રૂમ એટલે ચકાચક જ રાખવું પડે. કીડીઓનો ત્રાસ છે, હદ ત્રાસ છે. અમારા ભાઈ બીજા મજૂર જાય રહ્યા. કોનો ઘોડો? તારો ઘોડો છે? આ જોઈ લો ઘોડો બનાવવા બેઠો બાપને. આ તમને એ અશ્વિન તો પલાળ. આવ્યો છે ચિરાગ અને કહે છે ખાવાનું આપને કે હું પલાળી દઈશ. કે અંદર જઈને કે ખાવાનું આપને કે હું પલાળી દઈશ. તને પલાળી દઈશ. જા અંદર જા, અંદર જા. तो चिराग अंदर जैन कैसे के खाવાનું આપને તો પલાળ દે. चिराग हाउ आर यू? तुम कैसे हो बताओ? आज तो होली का दिन है. क्या चल रहा है? ये पिचकारी लेके कहाँ घूम रहे हो तुम? ખાવાનું આપને પલાળ દે. चलो तुमको पिला देते. टिस्काओ ए नो नहीं चला गया ना. તો चिराग के ખાવાનું લીધે છૂટકો કર્યો ને પલાળ દઈશ. પલાળ દઈશ. ચિરાગ ઉઘરાનું નાખી અને ચિરાગ લઈને જતો રહ્યો ચોકલેટ ઉઘરા. તો યશિન બે તારામાં રમી રહ્યા છે. તો કેવો લાગ્યો આજનો વિડીયો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ઘર કેવું લાગ્યું એ પણ જણાવજો. ચિરાગ ટાટા કહી દે બધાને. ટાટા બાય બાય. હેપી હોલી. હેપી હોલી. તો આને મળવાનું તો ભૂલી જ ગયો. આ છે અમારો નાનકડો કમો. બધા બિચારાનું નામ પાડી દીધું છે કમો. ચિરાગને પલાળવા છે અને હું એને પલાળું છું. તો જોઈ લો અત્યારે કેટલો બેફામ હોય છે. આ ખતરનાક છે. આટલો છે ને ખતરનાક છે, હદ ખતરનાક છે. તમે જોઈ લેજો હમણાં કે આગળ વિડીયોની અંદર શું કરે છે. સામે જ આવવાનો છે. એ કોઈનાથી બીજાતો જ નથી એવું. તો જોઈ લો એ ગમે એટલું રાખશો કે ગમે એટલું પેલું કરજો તો એ સામો જ આવવાનો. તો આજનો એક જણને બતાવવાનું તો ભૂલી જ ગયો. તો તમે જોઈ લો કે આગળ ગાડીઓ તો આ લૂંટફાટ ચાલુ છે ધૂળેટીના દિવસે. તો જુઓ ગાડીઓ રોકે છે. ગાડીવાળા પહેલાથી ઉપર રાખી દીધું બિચારી. ગોપાલ અત્યારે સોનલને પલાળવા જાય છે. તમે જોઈ લો કલરવાળી અત્યારે કેવી દશા આવવાની છે આની. પકડીને બેસાડી દીધી.
એ બાબુ આમ તાક દી એની મમ્મી તો આ એની મમ્મી નાખી જો આપો કોને બગાડ્યું ચિરાગ ઉપર નહીં જાવ ઉપર નકરું શોર્ટ હે બુડા સહી ને પડી થાય અલે એ ભાઈ આમ ના આવે એટલે બધાને ચક્કર આવે એટલે ફોન છે મારી પાસે ચલો ચાલુ છે એ રાણા ચાર્જિંગ ક્યાં ગયું તારું ચાર્જિંગ જોવે इसकी हालत बहुत खराब हो गई है पानी कैमर हो गया इसकी हालत बहुत खराब कर दी है अपने हाँ नीचे पण हमारा भाभी છે બહુ રાહ જોઈ રહ્યા છે બબુલ લગા દો ચિલક અરે મારા ગોલિયો કેના કલર કર્યા તને